એ અહીંયા લઈ જાય એનું મન ફાવે એમ એને મારે જેવું મન ફાવે એમ જેમ આપ ઢોરણ મારતા દયા આવે પણ એ લોકોને તો ભમરારા નો મારતા દયા ના એમ મારા 2 પગ ભાગી નાખેલા એમ્બ્યુલન્સમાં લાયા ને એમ્બ્યુલન્સમાંથી લોહી જેમ આપણે પાણી ઢળતો એમ લોહીના બારે રેગાડા જતા હતા બરાબર પરિસ્થિતિ બહુ ઓલી હતી બસ તરત પ્રભુભાઈ ત્યાં લઈ ગયા હા એમ કે તમારું સારું કરી નાખીશ 3 મહિના હું હેરતા કરી દઈશ હવે એમને બાદોડી લીધી હતી સાહેબે અને સાહેબે 3 મહિના હેરતા પણ કરી દીધા હા પ્રભુભાઈ બચાયા કે આજ તો જેવા હતા એ ટાઈપમાં છીએ પણ પ્રભુભાઈ તો ભગવાન ડોક્ટર માનો કે ભગવાન માનો બહુ જેમ કે સેવા કરીને તાત્કાલિક સાહેબ ને ખૂબ ખૂબ આભાર સાહેબે હાજા કર્યા ચૌધરી રામભાઈ ગોવિંદભાઈ ગામ હીરાપુરા તાલુકો રાધનપુર જિલ્લો પાટણ રામાભાઈ અને હીરાભાઈ 2 ભાઈ જે બંનેને મારામારીનો કેસ હતો એસોલ્ટની હિસ્ટ્રી હતી બંને ભાઈઓને બંને પગે સાથળનું અને નળીના હાડકાનું ફ્રેક્ચર હતું અને એક ભાઈને હાથના બી 2-3 ફ્રેક્ચર હતા એ જ્યારે અહીંયા અમારી જોડે આવ્યા ત્યારે હિમોડાયનેમિકલી અનસ્ટેબલ હતા એમનું બ્લડ પ્રેશર લગભગ 60-30 જેવું હતું એમનું SpO2 બી લગભગ 60-70ની આસપાસ હતું એમને ઇમરજન્સી રૂમમાં લઈ અને સ્ટેબલ કરી અને 2-3 દિવસની રાહ જોઈ એ બધી રીતે સ્ટેબલ થયા પછી આપણે બંનેનું 2-3 સ્ટેજમાં અલગ અલગ હાડકાનું ઓપરેશન કર્યું બંને ભાઈઓને બહુ વધારે પડતા ફ્રેક્ચર્સ હતા બંને પગના હાથળ અને નળીના હાડકા બંને ભાઈઓને એક હાથમાં ફ્રેક્ચર હતું બીજા ભાઈને એકને તો બંને હાથમાં બી ફ્રેક્ચર હતું એટલે ઓપરેશન બધા એક સાથે ના થઈ શકવાથી 2-3 સ્ટેજમાં ઓપરેશન કરવાની જરૂર પડી પણ અત્યારે બંને ભાઈઓ બધી રીતે ઓકે છે કામમાં શું કે આપણે બીજું બધું કરીએ ક્યાં હું રાધનપુરે જઈ આવું ઘરે આવું ખેતરમાં આંટો મારી આવું હે દુકાને સંભાળ પ્રભુભાઈ ના માર્યા હોય તો આ લોકો જતા રહો તમે એવું વિચારો બરાબર સાહેબ ને બહુ આભાર નાખે તો ખૂબ ખૂબ આભાર ભગવાન એમને ખૂબ ને ખૂબ આપે અને દવાખાનામાં આગળ ને આગળ જાય અમારો એવો આશીર્વાદ એને પ્રભુભાઈ અમને આ સેવા કરીને બધું ટ્રીટમેન્ટ કરીને વ્યવસ્થિત રાખ્યા એ બદલ પ્રભુભાઈનો ખૂબ ખૂબ આભાર આટલો ખેતીવાડીનો નથી સંભાળી શકતો પણ આ દુકાનમાં 4-5-6 કલાક જેવો બેસી ગયો આ લગભગ 5 મહિના 6 મહિના પછી 2 ટાઈમ પાસ કરું ખેતીવાડીમાં શું કે ભાગે આપી દઉં ને